ફરી એકવાર નવા બ્લોગમાં. આજે અમે જઈએ છીએ અમારા ખેતરમાં. તમે જોઈ શકો છો આજે મારા દાદા, મારો ભાઈ અને મારા કાકાનો છોકરો એટલે મારો ભાઈ જ થાય અમે આવી ગયા છીએ. આ જુઓ ગાઈસ, આજુબાજુ જુઓ તમે. જો આ બધા મારી જ વાટ જોતા હોય. અને ગાઈસ તમને દેખાતું નહીં હોય એટલે હું લાઈટ થોડીક વધારે કરી નાખું. દેખાય છે ને? આ દાદા ગાડી પાછળ લે છે, આ બંને અહીંયા ઊભા છે. બધા જનાવરનું ધ્યાન રાખજો ને, જનાવર આવે. હા આપણે જ વાડી છે ને. હા હા જુઓ ગાઈસ અમારી વાડી. ત્યાંથી મંદિરથી તે છે પેલા તળાવ લગી અમારી વાડી છે. ના બેટા, આપણે આ મનુ દાદા ને. હા હા અમારા ભાઈ મનુ દાદાની. આ ઝાડવાથી પતી જાય. હા એ ખાલી ફાટો મૂકવાનો વિડિયો. હા દાદા. હા જુઓ ગારો તળાવ જુઓ. લગી અમારી વાડી છે. આ જુઓ ગારો જુઓ. હવે વરસાદ અહીંયા બહુ હોય. આજે તારીખ થઈ 6/7/25. હા 7/7/25. આ જુઓ ગઈ છે નજારો જુઓ. આ જો આયુષી જાય આગળ. મારા દાદા આવે અહીંયા જુઓ તમે. આ આગળ મારો ભાઈ. ના ને કાંટા વાગશે. ત્યાંથી જ જાય ને. જો આ રહ્યો ને રસ્તો. ગાઈસ અહીંયા ધ્યાનથી ચાલવું પડે. આ તારમાં અડી જાય ને તો કરંટ આવે. જો વાડી જુઓ. ત્યાંથી તળાવ સુધી અમારી છે. છેક ત્યાંથી તળાવ સુધી અમારું હતું. હા વધારે અંદર નહીં જવાનું. આ જુઓ ટ્રેક્ટર. આવ્યું છે ભાઈ, હું બેસીશ. જુઓ ગાઈસ આવે ને એટલે મસ્તી ચાલુ થઈ જાય. અમારા દાદા બહારથી જુએ. હા હળી બહુ કરે. આ જો આ બે વાંદરા. હા મિત્રો, હાલો એકવાર હું આવું. તમે કોઈ બી વિડીયો પકડો. હાલ આવ્યું છે. અંશુ તું આવી. હાલ અંશુ તું. મિત્રો તમે જોઈ શકો છો આ બંને ભાઈ ચડી ગયા છે ટ્રેક્ટર ઉપર. અને મિત્રો તમે જોઈ શકો છો જે આ પાછળની છે એ અમારી જમીન છે. પેલા તળાવ સુધી અમારી જમીન છે. જે પેલું મંદિર છે ત્યાંથી લઈને સામે તળાવ રહ્યું ત્યાં સુધીની અમારી જમીન છે. પછી 60 વીઘા ને દેવાંશ. હા 60 વીઘા જમીન. અને મિત્રો તમે કમેન્ટમાં લખી દેજો કેટલી તમારી વીઘા. અને મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે છે અમારે અહીંયાથી બોર્ડર ચાલુ થાય છે અને ત્યાંથી તે છેક પેલા અમારી સરહદની બોર્ડર અહીંથી શરૂ થાય છે અને ત્યાં પતે છે. અને છેક અને મિત્રો અહીંયાથી લઈને છેક પેલા ટાવર રહ્યો મેઇન ટાવર સુધી એટલી લાંબી છે. અને પહોળાઈમાં કેટલી પહોળાઈમાં તો ખબર નહીં ગઈ. અનુભવ નથી. જો મિત્રો તમે જોઈ શકો છો આ છે જમીન અમારી. અમે ત્યાં પેલા હિંચકે હતા. તમે જોઈ શકો છો હિંચકા. હવે ત્યાંથી અમે અહીંયા આવતા રહ્યા છીએ. હવે હું દઉં છું એના ભાઈને. તો મિત્રો ચાલો આપણે જઈએ કૂવા પાસે. તો મિત્રો મારે દાદાએ ના પાડી જ કૂવા પાસે જવાની એટલે હવે અમે જઈએ છીએ ડાયરેક્ટ ઘરે.
આ ગાય જો હજી વાંદરા કરે જો જો ગાંડો. અરે હાલ હમણાં તો હાલમાં ઓલો કરંટ ચાલુ કરી દેશે ને આયુષ. હાલો શું થયું? મસ્તી ચાલતી જ હોય. હા હાલો મત એ આપણે જો વાડી કૂવો ઓલા કણ તો દેખાય. વો કૂવો બોરે કૂવો. ભાઈ પણ હવે છે ને રસ્તો અટાણે કીચડ બીચડ હોય એટલે ન જાય. અત્યારે બહુ કીચડ ચંપલ ભરાઈ રહેશે. હા 50-60 ફૂટનો કૂવો છે કઈ. નગરી ગમે તે જ આપીએ નહીં. તો સબસ્ક્રાઇબ આપો, લાઈક આપો, શેર આપો. ગાઈસ આ રહી અમારી સેન્ચ્યુરો. હવે જઈએ અમે અમારા ઘરે. અમે તમને ટૂર કરાવીએ ચાલો. કેમેરો શરૂ રાખજો ઘરે. મિત્રો અમે ઘર સુધી જશું એ તમને લાઈવ દેખાડશું વિડીયો. બાજુ આવે છે તમને કેમેરામાં સંભળાતી જશે. હવે શું હવા છે. હા નીચે જોજો કાંટા બાટા હશે. ચોખામાં ભરે કેટલો મસ્ત થાય ભરે. હા તો જાશો ને હા એ તો આવી જવાય. એમ શું આ ઝાડને મેં જોયું આ બંધ થઈ જાય એ છે ને ના બોરડી ટીચરના ઘરે નહીં આપણે બંધ થઈ જાય. કપડા બોર્ડ ને પાવર બાવળનું ઝાડે કાંટા શું આવ્યું જો નીચે દેખાય આવે. બરોબર મને ચાલુ કરી દે. જો બેસી ગયા તઈને હા મોબાઈલ પછી તું ગાડી પકડી રાખે કે મોબાઈલ હા તો મિત્રો